વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો અરવલ્લી જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે। મોડાસા તાલુકામાં અને મોડાસા શહેરમાં અસહ્ય ગરમી જોવા મળી હતી અને બફારો જોવા મળ્યો હતો। આ દરમિયાન લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। તેને લઈને આજે સાંજના સુમારે એકાએક વરસાદ વરસ્યો છે। ધીમી ધારે વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 2-3 દિવસથી ગરમીએ માઝા મૂકી હતી તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે। જી હા, વાત કરવામાં આવે તો હાલમાં ગરમી જે છે અસહ્ય ગરમી જોવા મળી રહી છે। ઉકળાટ જોવા મળી રહ્યો છે તો લોકોને હવે રાહત મળી છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો તો ખેડા તાલુકામાં અને ખેડા શહેરમાં અસહ્ય ગરમી અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જેને લઈને આજે સાંજના સુમારે એકાએક વરસાદ જોવા મળ્યો છે। ત્યારે છેલ્લા 2-3 દિવસથી ગરમીએ માઝા મૂકી છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે।